ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે આપણે સૌએ કદાચ બાળપણમાં સાંભળી જ હશે, પણ એનો બોધ આજે પણ એટલો જ સાચો છે. જી હા, કાચબા અને સસલાની કથા. ચાલો એને ફરી એકવાર યાદ કરીએ. તો વાર્તાની શરૂઆત જે એક મોટા સવાલથી કરીએ. શું હંમેશા જે ઝડપી હોય એ જ જીતે છે? શું સફળતાનો મતલબ ફક્ત સ્પીડ જ છે? આ સવાલને મનમાં રાખીને ચાલો વાર્તામાં ઊંડા ઉતરીએ. તો વાર્તાની શરૂઆત થાય છે અને મેદાનમાં છે આપણા બે મુખ્ય પાત્રો, અને બંનેના સ્વભાવમાં, એમની ચાલમાં જમીન આસમાનનો ફરક છે. એક તરફ છે પેલું સસલું, જેની ઝડપનો તો કોઈ જવાબ જ નથી, પણ એટલો જ એને પોતાની ઝડપ પર ઘમંડ છે, અભિમાન છે. અને એની સામે છે આપણો કાચબો. હા, એ ધીમો છે, પણ એનામાં એક ખાસિયત છે. એ છે મક્કમ, સતત પ્રયત્ન કરનારો. અને વાર્તાની અસલી ગાંઠ તો અહીંથી બંધાય છે. સસલું પોતાની ઝડપના અભિમાનમાં ચૂર થઈને રોજ કાચબાની ધીમી ચાલની મજાક ઉડાવતું. અને થયું એવું કે આ જ મજાક એક દિવસ એક મોટા પડકારનું રૂપ લઈ લે છે. તો બસ અહીંથી જ વાર્તા એક નવો વળાંક લે છે. એક એવો પડકાર ફેંકાય છે જે શરૂઆતમાં તો કોઈને પણ અશક્ય જ લાગે. સસલાના આટલા અપમાન અને મજાક પછી પણ કાચબો ખૂબ જ શાંતિથી અને ગજબના આત્મવિશ્વાસથી આ શબ્દો કહે છે. જુઓ, આ ખાલી એક જવાબ નથી, આ તો પોતાની ક્ષમતા પરના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. આ સાંભળીને સસલાને તો વિશ્વાસ જ નથી થતો. એનો જવાબ જુઓ, કેવો ઘમંડથી ભરેલો છે. એ તો હસવા જ માંડે છે, કારણ કે એના મગજમાં તો કાચબાની જીતની કલ્પના પણ નથી. અને બસ આ જ ઘમંડમાં ને ઘમંડમાં એ પડકાર ઝીલી લે છે. તો પડકાર સ્વીકારાઈ ગયો છે, અને હવે શરૂ થાય છે એ ઐતિહાસિક દોડ. અને જેવી અપેક્ષા હતી બરાબર એવું જ થયું. સસલું તો જાણે તીર છૂટ્યું હોય એમ પલકવારમાં આગળ નીકળી ગયું. કાચબો તો ક્યાંય પાછળ નજરમાં પણ નહોતો આવતો. શરૂઆતમાં તો એવું જ લાગ્યું કે ભાઈ આ રેસનું પરિણામ તો પહેલેથી જ નક્કી છે. સસલું આટલું બધું આગળ છે, તો શું વાર્તા અહીં જ ખતમ? કે પછી વાર્તામાં હજી કોઈ મોટો ટ્વિસ્ટ આવવાનો બાકી છે? અને એ ટ્વિસ્ટ આવે છે અહીં. આ એ ક્ષણ છે જ્યાં આત્મવિશ્વાસ ઘમંડમાં ફેરવાય છે, અને એક એવી ભૂલ થાય છે જે બહુ મોંઘી પડવાની હતી. સસલાના મનમાં હવે ઘમંડ બરાબરનો ઘર કરી ગયો હતો. એણે પાછળ ફરીને જોયું અને મનમાં વિચાર્યું, અરે, આ કાચબાને અહીં પહોંચતા તો કલાકો લાગી જશે. અને બસ આ જ એક વિચારે એને એક બહુ મોટી ભૂલ કરવા માટે ઉશ્કેર્યો. અને ભૂલ હતી આરામ કરવાની. એ નિશ્ચિંત થઈને એક ઝાડ નીચે સૂઈ ગયો અને જોતજોતામાં ગાઢ નિંદ્રામાં સરી પડ્યો. એને ક્યાં ખબર હતી કે આ ઊંઘ એને કેટલી ભારે પડવાની છે. તો જ્યારે સસલું આમ આરામ કરી રહ્યું હતું ત્યારે આપણો બીજો સ્પર્ધક કાચબો એ શું કરી રહ્યો હતો? ચાલો હવે વાર્તાને એના દૃષ્ટિકોણથી જોઈએ. અને અહીં જ આખી વાર્તાનો સાર છે. ભલે કાચબાની ચાલ ધીમી હતી, પણ એની નિયમિતતા એક કમાલની હતી. એણે હાર નહોતી માની, એ એક ક્ષણ માટે પણ અટક્યો નહોતો. બસ ધીમે ધીમે પોતાના લક્ષ્ય તરફ આગળ વધતો જ રહ્યો. અને પરિણામ? એ જ ધીમી પણ મક્કમ ગતિએ એને જીત અપાવી. કોઈ દેખાડો નહીં, કોઈ ઘમંડ નહીં. કાચબાએ એકદમ શાંતિથી અંતિમ રેખા પાર કરી લીધી. હવે પેલી બાજુ સસલાની ઊંઘ ઉડી. એણે આંખ ખોલીને જોયું તો આખી બાજી જ પલટાઈ ગઈ હતી. જેની એ સતત મજાક ઉડાવતો હતો, એ જ આજે વિજેતા બનીને ઊભો હતો. એનો બધો જ ઘમંડ એક પળમાં ચકનાચૂર થઈ ગયો અને શરમથી એનું માથું ઝૂકી ગયું. તો આખી વાર્તા પૂરી થઈ. પણ એનો અસલી નિચોડ શું છે? આ વાર્તા આપણને શું શીખવે છે? ચાલો એના મુખ્ય બોધપાઠ પર એક નજર નાખીએ. આખી વાર્તામાંથી બે બહુ મોટી શીખ મળે છે. પહેલી અને સૌથી અગત્યની કે સફળતા હંમેશા ઝડપથી નથી મળતી, પણ સતત અને સ્થિર પ્રયત્નોથી મળે છે. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ એ કહેવત અહીં બરાબર બંધ બેસે છે. અને બીજી શીખ એ છે કે ઘમંડ એટલે કે અહંકાર એ હંમેશા પતનનું કારણ બને છે. અને અંતે એક સવાલ જે સૌને વિચારવા મજબૂર કરે છે કે જીવનની એવી કઈ દોડ છે જેમાં ક્યારેક લોકો સસલા જેવું વર્તન કરી બેસે છે, ક્યારેક પોતાની આવડત પર એટલો બધો ભરોસો થઈ જાય છે કે સતત મહેનત કરવાનું જ ભૂલી જવાય છે, નહીં? આ વાર્તા ભલે જૂની હોય, પણ એનો બોધ આજે પણ એટલો જ સાચો અને પ્રાસંગિક છે.